સુરતના વરાછા વિસ્તારમાં રહેતા અશોકભાઈ મુંજાણીને ઘરનું મકાન લેવાનું હોવાથી તેઓ પોતાની પત્નીના ઘરેણા ગીરવે મૂકીને ઘરે પૈસા લઈને પરત જતા હતા. તે સમયે પૈસા પરત રસ્તા પર પડી ગયા હતા અને અશોકભાઈના પૈસા મુકેશભાઈ નામના વ્યક્તિને મળ્યા હતા અને મુકેશભાઈ 4 લાખ જેટલી રકમ મૂળ માલિક અશોકભાઈને પરત કરતા શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયા દ્વારા મુકેશભાઈનું સન્માન પોતાની ઓફિસ પર કરવામાં આવ્યું હતું. સુરતના વરાછા વિસ્તારમાં પ્રમુખ છાયા સોસાયટીમાં રહેતા અશોકભાઈ મુંજાણીને ઘરનું મકાન લેવાનું હોવાથી તેમણે પૈસાની જરૂર હતી અને તેથી તેઓ આર્થિક મુશ્કેલીમાં હતા. તે સમયે તેઓ પોતાની પત્નીના એક જ્વેલર્સને ત્યાં ગીરવે મૂક્યા હતા અને ઘરેણાના આવેલા 4,72,000 રૂપિયા ઘરે લઈ પરત ફરતા હતા. તે સમયે તેમને રૂપિયા થેલીમાં મૂક્યા હતા અને થેલી તૂટી જવાના કારણે અશોકભાઈના પૈસા મહાલક્ષ્મી સોસાયટીમાં પડી ગયા હતા. 4 લાખ જેટલી રકમ રસ્તા પર પડી જતા અશોકભાઈ મુશ્કેલીમાં મુકાયા હતા. અશોકભાઈના પૈસા રસ્તા પર પડી ગયેલા પૈસા મુકેશભાઈ નામના વ્યક્તિને મળ્યા હતા, જેમણે પૈસા પરત કર્યા હતા. મુકેશભાઈએ જણાવ્યું હતું કે કોઈ વ્યક્તિ પૈસા શોધવા આવે તો તેમને મારા ઘરે મોકલી દેજો. અને જ્યારે અશોકભાઈ પૈસા શોધતા મહાલક્ષ્મી સોસાયટીમાં પહોંચ્યા હતા અને લોકોને વાતચીત કરી હતી ત્યારે એક મહિલા દ્વારા કહેવામાં આવ્યું હતું કે તમારા પૈસા મુકેશભાઈ નામના વ્યક્તિને મળ્યા છે અને આ સોસાયટીમાં જ રહે છે. ત્યારબાદ અશોકભાઈ મુકેશભાઈના ઘરે ગયા હતા અને મુકેશભાઈ દ્વારા તેમને 4 લાખ જેટલી રકમ પરત કરવામાં આવી હતી. આ વાતની જાણ શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસુરિયાને થતાં તેમના પૈસા પડી ગયા હતા. તે અશોકભાઈ અને તેમના પરિવારને તેમજ જેમને આ પૈસા મળ્યા હતા તે પૈસા મૂળ માલિકને પરત કર્યા હતા એવા મુકેશભાઈને પોતાની ઓફિસ પર બોલાવ્યા હતા અને મુકેશભાઈના કામની સરાહના કરી હતી.